નમસ્કાર, સમાચારો સાથે હું છું ધરા। મહત્વના સમાચારો પર નજર કરીએ તો અમદાવાદમાં ચાંગોદરમાં હિટ એન્ડ રનનો બનાવ સામે આવ્યો। પોલીસે આરોપીની ધરપકડ કરી છે। 6 વાહનોને ટક્કર મારી હતી। હિટ એન્ડ રનમાં એક વ્યક્તિનું મોત થયું છે, તો પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે। મહત્વના સમાચાર જે સામે આવી રહ્યા છે, અમદાવાદમાં ચાંગોદર ખાતે હિટ એન્ડ રનનો મામલો સામે આવ્યો છે, તો 6 વાહનોને ટક્કર મારી આ સમગ્ર મામલામાં આરોપીની હાલ ધરપકડ થઈ ચૂકી છે। પોલીસે આગળની કાર્યવાહી તેજ કરી છે। હિટ એન્ડ રનના મામલામાં એક વ્યક્તિનું મોત થયું છે। સંવાદદાતા નવીન ફોન લાઈન પર જોડાયા છે। નવીન, જણાવશો જે રીતે હિટ એન્ડ રનનો મામલો સામે આવ્યો છે, શું માહિતી સામે આવી રહી છે? ધરા, જે રીતે સમગ્ર મામલો સામે આવ્યો હતો ગઈકાલનો રાતે એક વાહન ચાલકે દારૂની નશામાં 5 થી 6 વાહનોને ટક્કર મારી હતી, જેમાં મોટરસાયકલ અને રિક્ષાઓ સામેલ હતા, જેમાં એક વ્યક્તિનું રાતે મોત પણ થઈ ગયું હતું। તે કેસમાં જો કે જે તે સમયે લોકોએ આરોપી જે છે તેને પકડી પાડ્યો હતો અને તેને પકડી અને દોર માર પણ માર્યો હતો, પરંતુ પોલીસે રાતે તેને સારવાર કર્યા બાદ વહેલી સવારે તેની ઓફિશિયલ ધરપકડ કરી લીધી છે અને તપાસ કરી છે કે ભાઈ ક્યાંથી અને કેટલા લોકોને ખરેખર તેને ટક્કર મારી છે। જો કે સમગ્ર ઘટનામાં એક વ્યક્તિનું જે મોત થયું છે તેને લઈને પણ પોલીસે IPC 304 હેઠળ FIR દાખલ કરી અને આગળની જે કાર્યવાહી છે તે કરી રહી છે। જી બિલકુલ નવીન, જે રીતે એક વ્યક્તિનું મોત થયું છે તેના પરિવારજનોનું શું કહેવું છે આ મામલે અને પોલીસ હવે આગળ શું કાર્યવાહી કરશે? સ્પષ્ટ છે કે જે રીતે પરિવારજનોનું કહેવું છે કે તેમના પરિવારજનો જે મોત થયું છે તો તેને ન્યાય મળવી જોઈએ, ત્યારે પોલીસે પણ જે અલગ અલગ IPC હેઠળ મોટર વ્હીકલ એક્ટ સહિત જે પણ કલમ છે, જે ખાસ કરીને બેદરકારી રીતે વાહન ચલાવો જેમાં 304 ની કલમ લાગે છે, તે તમામ કલમો હેઠળ FIR દાખલ કરી છે અને આરોપીની ધરપકડ કરી તેને કોર્ટમાં રજૂ કરશે। જો કે 304 એવી કલમ છે જેમાં બેલેબલ ઓફેન્સ નથી, એટલે તેને બેલ મળવું મુશ્કેલ છે, તો પોલીસે પણ એ પ્રકારે કાર્યવાહી કરી રહી છે। જી બિલકુલથી નવીન, આભાર આપનો વિસ્તારથી જાણકારી બદલ। તો જે રીતે 6 વાહનોને ટક્કર મારવામાં આવી હતી અને આ સમગ્ર ઘટનામાં એક વ્યક્તિનું મોત થઈ ચૂક્યું છે। હિટ એન્ડ રનમાં એક વ્યક્તિનું મોત થતા પરિવારમાં શોકનો માહોલ છે। ગુજરાતમાં આવતીકાલે મતદાન યોજાવાનું છે અને ગઈકાલે પ્રચાર પડઘમ પણ શાંત થઈ ચૂક્યા છે, ત્યારે હવે ઉમેદવારો ડોર ટુ ડોર પ્રચાર કરશે। મતદારોને મળીને પ્રચાર કરવામાં આવશે, તો આ તરફ ચૂંટણી પંચે પણ તમામ તૈયારીઓ કરી લીધી છે, તો આજે પોલિંગ સ્ટાફને બૂથ ઉપર પહોંચાડવામાં આવશે। મંગળવારે યોજાનારી લોકસભાની ચૂંટણીમાં 8500 જેટલો પોલિંગ સ્ટાફ કામે લાગશે, ત્યારે આ સ્ટાફને બૂથ ઉપર પહોંચાડવા માટે બપોર પછી 212 ST બસમાં મોકલવાની વ્યવસ્થા પણ કરવામાં આવી છે। તો આવતીકાલે ગુજરાતમાં મતદાન થવાનું છે, તે માટે તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે। આજે પોલિંગ સ્ટાફને બૂથ ઉપર પહોંચાડવામાં આવશે, તો 212 જેટલી ST બસ આમાં કામે લાગશે। 212 ST બસને આ વ્યવસ્થા માટે મૂકવામાં આવી છે। આવતીકાલે ગુજરાતમાં મતદાન થવાનું છે, ચૂંટણી પંચે તમામ તૈયારીઓ પૂર્ણ કરી દીધી છે, તો આજે ઉમેદવારો ડોર ટુ ડોર પ્રચાર કરશે। ગઈકાલે પ્રચાર પડઘમ પણ શાંત થઈ ચૂક્યા છે। ગુજરાતની 26 લોકસભા બેઠકો માટે 23 એપ્રિલે મતદાન યોજાશે, ત્યારે મતદાનના 48 કલાક પહેલા પ્રચાર પડઘમ શાંત થયા છે। રાજ્યમાં ચૂંટણી પંચે પત્રકાર પરિષદ યોજી હતી અને કહ્યું કે રાજ્ય ચૂંટણી પંચ, પોલીસ અને ફ્લાઇંગ સ્કોડ સજ્જ છે। જે પણ મહાનુભાવો ગુજરાતમાં પ્રચાર માટે આવ્યા છે તે તમામને પોતાના વિસ્તારમાં જવા આદેશ પણ આપી દેવામાં આવ્યો છે। જે કેમ્પેન માટે આવેલા છે મહાનુભાવો, એ બધા વિસ્તારમાંથી બહાર જવું પડશે, એના માટે અમે બધાનો સૂચના આપેલા છે। આંતરરાષ્ટ્રીય જે પણ બોર્ડર્સ હોય એનું પણ સીલ કરવામાં આવશે। લોકોની કોઈ પણ કમ્પ્લેન્ટ કરવાનું હોય, અમારા 1950 ટોલ ફ્રી નંબર તો ચાલુ છે, એમાં ફરિયાદ કરી શકાય છે। લોકસભા ચૂંટણીને હવે ગણતરીના જ કલાકો બાકી રહ્યા છે, ત્યારે અમદાવાદ શહેર સુરક્ષા જવાનોના લોખંડી બંદોબસ્તમાં ફેરવાઈ ગયું છે। ગુજરાતમાં પ્રચાર પડઘમ શાંત થતાં જ પોલીસ જવાનો રસ્તા પર ઉતરી આવ્યા। મતદાનના દિવસે કોઈ અનિચ્છનીય ઘટના ન ઘટે તે માટે સમગ્ર શહેરમાં ચાંપતો બંદોબસ્ત ગોઠવાયો, તો પેરામિલિટરી ફોર્સના જવાનોને સંવેદનશીલ વિસ્તારોમાં તૈનાત કરાયા। મતદાનના 2 દિવસ પહેલાથી શહેર પોલીસે BSF અને અન્ય સેન્ટ્રલ ફોર્સની સાથે ફ્લેગ માર્ચ શરૂ કર્યું છે। સંવેદનશીલ તેમજ વલ્નરેબલ વિસ્તારો છે, જ્યાં અસામાજિક તત્વો વધારે છે, ત્યાં આ પોલીસની જે ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવી, જેથી જે સામાન્ય નાગરિકો છે એમના મનમાં વિશ્વાસ જાગે અને એ નિષ્પક્ષ
થઈને જે ચૂંટણીના દિવસે પોતાનું વોટ આપે. પોલીસ જવાનોની સાથે સાથે પોલીસની ગાડીઓ પણ શહેરના રસ્તાઓ પર પેટ્રોલિંગમાં લાગી છે. જણાવી દઈએ કે મતદાનને લઈને અમદાવાદમાં 1500 જેટલા પેરામિલિટરી ફોર્સના જવાનો તૈનાત કરાયા છે, તો 500 SRP અને 5000 જેટલા હોમગાર્ડ્સ પણ તૈનાત કરાયા છે. ગુજરાત લોકસભાની ચૂંટણી શાંતિપૂર્વક યોજાય અને લોકોમાં સલામતીની ભાવના જળવાઈ રહે તે માટે જવાનોએ કમર કસી છે. ઋત્વિજ પટેલ સાથે નવીન ઝા, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. આગળ વાત કરીએ સમાચારોમાં. વર્લ્ડ હેરિટેજ સિટીનો દરજ્જો મેળવનાર અમદાવાદની કેટલીક દિવાલો પર હજુ પણ ગંદકી જોવા મળી રહી છે. ત્યારે શહેરના હાઈ ફાઉન્ડેશન NGOએ આ દિવાલોને રંગવાનું કામ શરૂ કર્યું અને આ કામમાં જોડાયા અમદાવાદમાં પહેલીવાર મતદાન કરી રહેલા 1.25 લાખ જેટલા યુવાનો. જી હા, આશરે 1,23,000 જેટલા યંગસ્ટર્સે દિવાલોને ચોખ્ખી બનાવી દિવાલ પર વોટ ફોર ઇન્ડિયાના ચિત્રો પણ દોર્યા. ये है कि लोग आ करके चुनाव के अंदर में अपना मतदान करें और अपनी जो बात है संसद तक पहुंचाए कि हम किस कैंडिडेट को जिताना चाहते हैं या फिर किस पार्टी के साथ में हम लोग जाना चाहते हैं, वो अपनी विचारधारा एक वोट के माध्यम से रखे वो लोग. માટે પહેલાં તો બહુ જ એક્સાઇટેડ છીએ. પ્લસ અમે બીજા બધા અમારા જેવા યંગસ્ટર્સ છે જે આજકાલ વોટ નથી કરતા, એની અવેરનેસ માટે આ બધા પેઇન્ટિંગ્સ કરીએ છીએ કે તમને આવો સરસ ચાન્સ મળ્યો છે તો ગો એન્ડ વોટ. અધરવાઇઝ પહેલી વાર મત કરવા જઈ રહેલા તમામ યંગસ્ટર્સ લોકોને જાગૃતિ મળે તે માટે ખાસ પ્રકારે અમદાવાદના સાલ હોસ્પિટલ વિસ્તારમાં આવેલા જે દિવાલો છે તે દિવાલો પર ચિત્ર દોરી રહ્યા છે. આપ જોઈ રહ્યા છો તમામ યંગસ્ટર્સ કે જેઓ અલગ અલગ થીમ ઉપર તેમણે ચિત્ર બનાવ્યા છે. શો ધ ઇન્ક ફોર બેટર ઇન્ડિયા, વોટ ફોર ઇન્ડિયાના કોન્સેપ્ટથી તેઓ ખાસ કરીને આ તમામ જે બેરંગી જે દિવાલો છે તેમાં રંગ ભરીને લોકોને સમજાવવા પ્રયત્ન કરી રહ્યા છે કે વોટનું કેટલું મહત્વ છે. તમારું જે મતદાન, તમારો જે મત છે તે ખૂબ જ અમૂલ્ય છે. ન્યૂઝ 18 ગુજરાતી પણ કહે છે કે બટન દબાવો, દેશ બનાવો. કેમેરા પર્સન પોખરાજ શર્મા સાથે દીપિકા કુમાર, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. આગળ વાત કરીએ મહત્વના સમાચારોની તો મહેસાણા મિલ્ક યુનિયન મામલે ફેડરેશન ખુલાસો કરશે. ગુજરાત મિલ્ક માર્કેટિંગ ફેડરેશન ખુલાસો કરશે. MDRSO પ્રેસ કોન્ફરન્સમાં ખુલાસો કરશે. દૂધસાગર ડેરીની સામાન્ય સભામાં ઠરાવ કરાયો હતો. ફેડરેશન પાસેથી બાકી 375 કરોડના નાણાં મામલે પણ ઠરાવ રજૂ થયો હતો. આ મામલે ખુલાસો કરવામાં આવશે. દૂધસાગર ડેરીની સામાન્ય સભામાં ઠરાવ કરવામાં આવ્યો હતો. મહત્વનું છે કે આ મામલે હવે ખુલાસો થશે. તો MDRS સોઢી પ્રેસ કોન્ફરન્સમાં ખુલાસો કરશે. દૂધસાગર ડેરીની સામાન્ય સભામાં ઠરાવ થયો હતો. ફેડરેશન પાસેથી બાકી 375 કરોડના નાણાં મામલે પણ ઠરાવ થયો હતો. તો આ મામલે હવે ખુલાસો થશે. MDRS સોઢી પ્રેસ કોન્ફરન્સમાં આ મામલે ખુલાસો કરશે. દૂધસાગર ડેરીની સામાન્ય સભામાં આ મામલે ઠરાવ, તો આ મામલે હવે ખુલાસો થશે. 375 કરોડના નાણાં મામલે પણ ઠરાવ થયો હતો. આ મામલે હવે ખુલાસો કરવામાં આવશે. ગુજરાત મિલ્ક માર્કેટિંગ ફેડરેશન આ મામલે ખુલાસો કરશે. તો MS સોઢી પ્રેસ કોન્ફરન્સ કરશે અને ખુલાસો કરવામાં આવશે. MD દ્વારા આ મામલે ખુલાસો કરાશે. 375 કરોડના નાણાં મામલે પણ ઠરાવ કરવામાં આવ્યો હતો. મહેસાણા મિલ્ક યુનિયન મામલે ફેડરેશન ખુલાસો કરશે. ગુજરાત મિલ્ક માર્કેટિંગ ફેડરેશન આ મામલે ખુલાસો કરશે. MDRS સોઢી પ્રેસ કોન્ફરન્સમાં આ મામલે ખુલાસો કરવા જઈ રહ્યા છે. દૂધસાગર ડેરીની સામાન્ય સભામાં આ ઠરાવ થયો હતો. ફેડરેશન પાસેથી બાકી 375 કરોડના નાણાં મામલે પણ ઠરાવ થયો છે. MDRS સોઢી પ્રેસ કોન્ફરન્સ કરશે અને આ મામલે ખુલાસો કરશે. દૂધસાગર ડેરીની સામાન્ય સભામાં ઠરાવ થયો હતો. જો કે આ મામલે ખુલાસો આજે થશે. તો MD દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવશે અને ત્યારબાદ આ સમગ્ર મામલે ખુલાસો થશે. 375 કરોડના મામલે આજે ખુલાસો થશે. ગુજરાત મિલ્ક માર્કેટિંગ ફેડરેશન આ મામલે ખુલાસો કરશે.